हेलो फ्रेंड्स, आज આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 7 માંથી છે અપૂર્ણાંક 3/7 માં અંશ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 3। બીજું અપૂર્ણાંક 5/9 માં છેદ ખાલી જગ્યા છે, જવાબ આવશે 9। હવે ચોથું, જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકની ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય તો આવશે શુદ્ધ અપૂર્ણાંક। ત્રીજું જોઈ લઈએ, એક વસ્તુના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય 1/5। પાંચમું, જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકની ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય તો આવશે અશુદ્ધ। છઠ્ઠું, જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય છે તો આવશે 1। સાતમું, 3/4 બરાબર ખાલી જગ્યા તો 3 × 5 તો અહીં આવશે, તો 5 વડે ગુણાકાર કરીશું અંશ અને છેદમાં એટલે 15/20 આવશે। એક વસ્તુના 8 સરખા ભાગ કરીએ તો દરેકને ખાલી જગ્યા ભાગ મળે, જવાબ આવશે 1/8। હવે પહેલું 0.8 અને 0.08 પૈકી ખાલી જગ્યા સંખ્યા મોટી છે તો 0.8 મોટી છે। બીજું 0.3 વત્તા 0.1 વત્તા 0.2 સરવાળો કરતાં 0.6 આવે। આગળ ત્રીજું છે 22.7 અંકમાં ખાલી જગ્યા લખાય છે તો 22.007। ચોથું 13.018 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય છે તો 13.1867। પાંચમું 8.932માં 3ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો 3/100। હવે આ છઠ્ઠું 5632/1000 બરાબર ખાલી જગ્યા તો 5.632। સાતમું 34 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 1 સેન્ટીમીટર બરાબર 1/20 તો 34/20 મીટર આવશે। આઠમું 60 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ તો 60/1000 કિલોગ્રામ। દસમું નિયમિત પંચકોણની પરિમિતિ ખાલી જગ્યા છે તો 5 ગુણ્યા બાજુની લંબાઈ। બીજું નિયમિત ષટકોણની પરિમિતિ ખાલી જગ્યા છે 6 ગુણ્યા બાજુની લંબાઈ। ત્રીજું નિયમિત અષ્ટકોણની પરિમિતિ ખાલી જગ્યા તો આવશે 8 ગુણ્યા બાજુની લંબાઈ। ચોથું ભૌમિતિક આકૃતિ બધી જ બાજુઓ માપનો સરવાળો એટલે આકૃતિ બરાબર ખાલી જગ્યા એટલે પરિમિતિ। બંધ આકૃતિ સપાટીને જેટલો ભાગ રોકે તે ભાગને ખાલી જગ્યા કહેવાય છે તો ક્ષેત્રફળ કહેવાય છે। છઠ્ઠું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ। સાતમું ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો લંબાઈ ગુણ્યા લંબાઈ। આઠમું એક ચોરસની એક બાજુનું માપ 7 સેન્ટીમીટર છે તો ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર હોય તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર L² તો 7² તો 49 ચોરસ સેન્ટીમીટર આવશે। હવે ચેપ્ટર નંબર 11માંથી જોઈએ તો પહેલું છે જો આકૃતિ સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે z આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે તો અહીંયા કેટલી આકૃતિ જોઈએ તો 1 2 3 તો અહીંયા આવશે આપણે 3n આવશે 3n આવશે। જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા માટે ખાલી જગ્યાની જરૂર પડે તો અહીંયા આવશે 5n આવશે। ત્રીજું જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે f આકૃતિ રચવા માટે દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બનશે તો કેટલી બનશે 4n। પછી ચોથું જો આકૃતિની સંખ્યા n લઈએ તો દિવાસળી વડે a આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી નિયમ બનશે તો કેટલી આકૃતિ 1 2 3 4 5 ને 6 તો અહીંયા આવશે 6n। n બરાબર 1 હોય તો 8 કૌંસમાં 1 એટલે 8 એકા 8 આવશે જવાબમાં શું આવશે 8 આવશે। છઠ્ઠું એક પેટીમાં 10 સફરજન છે તો 8 પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બની તો અહીંયા આવશે 10n બનશે। જો n બરાબર 2 હોય તો n બરાબર 2 તો 9ના કૌંસમાં 2 તો 9 દુ 18 જવાબ આવે। જો બાસ્કેટમાં 12 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ કેટલો બનશે 12n બને। ચેપ્ટર નંબર 12માંથી તો પહેલું છે 8/20 બરાબર અહીં બોક્સ આપેલું છેદમાં 30 તો અહીંયા શું છે
તો અહીંયા શું આવશે 12 છે અને અહીંયા કેટલા છે 30 છે, તો અહીંયા આવશે આપણે 12 આવશે. 8/30નું અતિસંશય રૂપ. અતિસંશય રૂપ આપણે શું કરવાનું, બાદ એટલે કે 3 ગુણ્યા 6 18, 6 ગુણ્યા 5 5 5 કટ થાય તો 3/5 આવશે બીજાની અંદર. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે તો 0ની ન મળે. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 હોય છે તો 1ની 1 હોય. 3 7 18 એ પ્રમાણમાં છે તો આવશે અહીંયા 42 આવશે. પછી છઠ્ઠું 2 7 6 21 એ ખાલી જગ્યામાં છે તો પ્રમાણમાં છે આવશે અહીંયા. પછી સાતમું 30 કિલોગ્રામ અને 35 કિલોગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો 30/35 5 6 30 ને 5 7 35 તો 6/7 આવશે 6/7. 10 અને 18નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો 10 અને 18 10/18 5 દુ 10 9 દુ 18 2 2 કટ થાય એટલે 5/9 આવશે. અહીંયા શું આવશે 5/9. હવે આગળ જોઈ લઈએ ચેપ્ટર નંબર 7માં જે છે પ્રશ્ન નંબર 2 બ જોઈ લઈએ કે નીચેના દાખલા ગણો. તો પહેલું છે સરવાળો કરો. તો 4/5 વત્તા 9/10 વત્તા 11/15. તો અહીં 5 10 અને 15નો લસા લીધા તો લસા આવશે 30. તો અહીંયા 5 ને 6 વડે ગુણતા તો અહીંયા 24 આવશે. ઉપર ગુણાકાર કરીશું એટલે 5 6 24. અહીંયા આવશે 10 ને 3 વડે ગુણતા લસા સરખો થશે અને 15 ને 2 વડે ગુણાકાર લસા સરખો થશે. 24 વત્તા 27 વત્તા 22/30 73/30. આ રીતે ભાગાકાર કરતા તો 2 અપૂર્ણાંક 13/30 જવાબ આવશે. બીજું 5/6 વત્તા 4/9 વત્તા 7/12. હવે 6 9 અને 12નો લસા આવશે 36 આવશે. આ રીતે લસા લેતા તો આપણે અહીંયા 6 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરતા 6 વડે, 9 ને 4 વડે, 12 ને 3 વડે. હવે 6 ગુણ્યા 5 એટલે 30 વત્તા 4 ગુણ્યા 4 એટલે 16 વત્તા 7 ગુણ્યા 3 એટલે 21. સરવાળો કરતા 68/36 તો 1 અપૂર્ણાંક 31/36 આવશે. આગળ ત્રીજું 1/2 વત્તા 3/4 વત્તા 2/3. તો 2 4 અને 3નો લસા થશે 12. તો 6 વત્તા 9 વત્તા 8/12 તો 23/12. તો 1 અપૂર્ણાંક 11/12 આવશે. ચોથો 3/5 વત્તા 1/10 વત્તા 7/20. તો 5 10 અને 20નો લસા થશે અહીંયા આ રીતે 20 થશે. તો 5 ને 4 વડે, 10 ને 2 વડે ને 2 ને 1 વડે. તો 12 વત્તા 7 વત્તા 7/20 તો 21/20. તો 1 અપૂર્ણાંક 1/20. હવે બીજું બાદબાકી કરો. તો 7 અપૂર્ણાંક 5/6 ઓછા 2 અપૂર્ણાંક 3/4 તો 47/6 ઓછા 11/4. તો 6 અને 4નો લસા થશે 12. તો અહીંયા 2 વડે ગુણાકાર કરીશું, અહીંયા 4 ને 3 વડે. તો 94 ઓછા 33/12 તો 61/12. તો 12 5 અપૂર્ણાંક 1/12 આવશે. બીજું 4 અપૂર્ણાંક 1/6 ઓછા 2 અપૂર્ણાંક 5/15 તો 25/6 ઓછા 5 દુ 10 ને 4 34/15. તો 6 અને 15નો લસા નીકળશે 30. તો અહીંયા 6 ને 5 વડે, 5 ને 2 વડે એટલે 125 ઓછા 68/30. તો 57/30 તો 19 ગુણ્યા 3 અને 10 ગુણ્યા 3. 3 3 કટ થાય તો 19/10. તો 1 અપૂર્ણાંક 1/10 આવશે. ત્રીજું 1 અપૂર્ણાંક 9/20 ઓછા 2/5. તો 29/20 ઓછા 2/5. તો 20 અને 5નો લસા નીકળશે 20. તો અહીંયા 1 વડે 20 ને 5 ને 4 વડે તો 29/8. 20 આવશે તો 21/20. તો 1 અપૂર્ણાંક 1/20. ચોથો દાખલો છે 8 અપૂર્ણાંક 2/3 ઓછા 1 અપૂર્ણાંક 1/2. તો 26/3 ઓછા 3/2. 3 અને 2નો લસા નીકળશે 6. તો 52 ઓછા 9/6 43 ઓછા 6. તો અહીંયા ભાગાકાર કરીશું તો 7 અપૂર્ણાંક 1/6 આવશે. હવે આગળ ત્રીજું જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. તો પહેલું છે 50 પાનાના એક પુસ્તકમાંથી રીટાએ 2/5 ભાગમાં પાના વાંચ્યા, જ્યારે સીમાએ 7/20 ભાગના પાના વાંચ્યા. તો કોણે ઓછા પાના વાંચ્યા?
તો રીટા તો 50 ગુણ્યા 2/5 તો અહીંયા સાદો આપીશું તો આવશે 20 પાના. સીમા 50 ગુણ્યા 7/10 તો 35 આવશે. તો 35 ઓછા 20 તો 15 પાના. રીતાએ 15 પાના ઓછા વાંચ્યા હશે. બીજું, વંશે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. બાકીના કામ બુધવારે કર્યું તો વંશે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો હશે? તો કુલ કામ સોમ વત્તા મંગળવાર વત્તા બુધ તો 1/5 વત્તા 1/5 બરાબર x ધારી લીધા આપણે. તો એકમાંથી આ બાજુ બધા બાદ કરતા તો આપણને 3/5 આવશે. તો માટે બુધવારે 3/5 ભાગનું કામ કર્યું હશે. ત્રીજું, મારા કબાટમાં 2 અપૂર્ણાંક 3/16 ભાગમાં પુસ્તકો છે, જ્યારે મારી બહેન કબાટમાં 2 અપૂર્ણાંક 5/8 ભાગના પુસ્તકો છે. તો કોના કબાટમાં વધુ પુસ્તકો છે અને કેટલા? તો મારા કબાટમાં 2 અપૂર્ણાંક 3/16 એટલે 35/16 થશે. બહેનના કબાટમાં 2 અપૂર્ણાંક 5/8 એટલે 21/8. તો હવે લસા સરખો કરીશું તો 2 વડે ગુણાકાર એટલે 42/16 આવશે. તો હવે 42 ઓછા 16માંથી આપણે 35/16 બાદ કરીશું તો અહીંયા આવશે આપણે 42 ઓછા 35 એટલે 7/16 આવશે 16 આવશે. એટલે કે બહેનના કબાટમાં 7/16 ભાગના વધુ પુસ્તકો હશે. ચોથું, શાળાથી રમેશનું ઘરનું અંતર 3.7/10 કિલોમીટર દૂર છે, જ્યારે મહેશનું ઘર 3.2/15 કિલોમીટર દૂર છે. તો કોનું ઘર શાળાથી દૂર હશે એ કેટલું? તો રમેશનું ઘર 3.7/20 કિલોમીટર એટલે 37/10 કિલોમીટર આવશે. આગળ તો મહેશનું ઘર 3.2/15 કિલોમીટર એટલે 47/15 કિલોમીટર. તો બંનેનો લસા લેતા આપણે તો અહીંયા આવશે આપણે 10 અને 15નો લસા લઈશું તો અહીંયા 3 વડે ગુણાકાર કરીશું અને 2 વડે ગુણાકાર કરીશું તો આવશે આપણે અહીંયા 30 લસા સરખો આવશે એટલે 3 વડે અને 2 વડે તો 111/30 કિલોમીટર અને 94/30 કિલોમીટર. તો રમેશનું ઘર દૂર છે. કેટલું દૂર છે? તો 111/30 ઓછા 94/30 તો 17/માં આવશે 30 કિલોમીટર. તો રમેશનું ઘર દૂર છે કેટલું? 17/30 કિલોમીટર વધુ દૂર છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળશે. થેન્ક યુ.